રાજકોટમાં વર્ષ 1984માં સ્થપાયેલું આ ભવ્ય અયપ્પા મંદિર આસ્થાનું ધામ છે. ભગવાન અયપ્પાનો જન્મ ધર્મની રક્ષા અને દુષ્ટોના સંહાર માટે થયો હતો, જેમાં તેમણે મહિષી અસુરીનો નાશ કર્યો હતો. આ પવિત્ર સ્થળ ધર્મ અને સત્યની રક્ષા માટે પ્રગટ થયેલા ભગવાન અયપ્પાના દિવ્ય રહસ્ય અને મહિમાનું પ્રતીક છે. સ્વામી શરણમ. મારું નામ ડૉક્ટર શિજુ પિલ્લઈ છે. હું અયપ્પા સેવા સમિતિનો પ્રમુખ છું આ મંદિરમાં, અને 2019થી હું આ પ્રભાવ ઉપર છું. મંદિરની વાત કરીએ તો 1984માં આ મંદિર બનેલું છે. પહેલાં આ મંદિરની અહીંયા આ જગ્યાએ પેટ્રોલ પંપ હતો. તો જ્યારે 1984માં જ્યારે આ સાંઢિયા પુલ બન્યો ત્યારે આ પેટ્રોલ પંપ બંધ થયો, અને અમારા જે જૂના ફાઉન્ડર મેમ્બર હતા એમને આ જગ્યા લીધી અને ધીરે ધીરે આ ડેવલપ કરીને અયપ્પા મંદિર બનાવ્યું. અયપ્પા મંદિર એટલે અયપ્પા ભગવાન એટલે કે ભગવાન શિવ અને વિષ્ણુ. જ્યારે વિષ્ણુ ભગવાને જ્યારે સમુદ્ર મંથન વખતે મોની રૂપ ધારણ કર્યું હતું, ત્યારે શિવ ભગવાન અને મોની રૂપ જે વિષ્ણુ ભગવાન હતા એમની ઉત્પત્તિ છે અયપ્પા ભગવાન. અયપ્પા ભગવાનની ઉત્પત્તિ જે થઈ હતી એક અવતાર છે. મહર્ષિની કરીને એક રાક્ષસની હતી. એમને ઘણો તપસ્યા કરી અને બ્રહ્મદેવને પ્રસન્ન કરીને બ્રહ્મદેવ આગળથી વરદાન લીધો કે મને કોઈ ન મારી શકે ભૂમિમાં. એટલે બ્રહ્મદેવે મને ના પાડી. એના તત્પશ્ચાત એને પોતાનો બુદ્ધિ ઉપયોગ કરીને એમ કીધું કે શંકર ભગવાન અને વિષ્ણુના દીકરા, એટલે એમને એમ થયું કે ભાઈ બંને પુરુષ છે, એટલે એમના દીકરા જ મને મારો વધ કરી શકે. એટલે બ્રહ્મદેવે એમનું વરદાન દીધું, અને એ વરદાન દીધા પછી એને ત્રણેય લોક ઉપર ઘણો કહર ઉત્પન્ન કર્યો, અને તત્પશ્ચાત એમનો વધ કરવા હાટુ થઈને અયપ્પા ભગવાનનો જન્મ થયો છે. શ્રદ્ધાળુઓ માટે એક દિવ્ય અવસર અયપ્પા મંદિરના વાર્ષિક મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ તારીખ 13 થી 19 ડિસેમ્બર દરમિયાન 7 દિવસ સુધી ચાલશે. આ દિવ્ય મહોત્સવમાં કેરલા સ્થિત મંદિરના તંત્રી દ્વારા શાસ્ત્રો વિધિ વિધાનથી પૂજન કરવામાં આવશે. આ 7 દિવસ દરમિયાન ભવ્ય શોભાયાત્રા સહિત મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમોની હારમાળા સર્જાશે, જેમાં સૌ ભક્તોને સહભાગી થવા હાર્દિક આમંત્રણ છે. આ જે કાર્યક્રમ છે એ વાર્ષિક મહોત્સવ છે. દર વર્ષે વાર્ષિક મહોત્સવ ઉજવવામાં આવે છે. અત્યારે આ વર્ષે 7 દિવસનો વાર્ષિક મહોત્સવ ઉજવવામાં આવે છે. 13 તારીખથી લઈને ડિસેમ્બર 13થી લઈને 19 તારીખ સુધીમાં વાર્ષિક મહોત્સવ ઉજવવામાં આવે છે. જ્યારે કે કેરલાથી જે અમારા તંત્રી છે, જેને ભગવાનમાં પ્રાણ પ્રતિષ્ઠા કરેલી છે, એ લોકો ત્યાંથી આવશે અને ભગવાનની સંપૂર્ણ રીતના જે એક વર્ષમાં જે એમને પૂજા કરવાની હોય છે એ રીતના પૂજા કરીને અમે મહોત્સવ ઉજવવાના છીએ. જે 13 તારીખે છે, પહેલા આખું મંદિરનું શુદ્ધિકરણ થશે. એ પોતે આવીને આખા મંદિરનું શુદ્ધિકરણ કરશે. તત્પશ્ચાત જે પૂજાઓ છે એ રિચ્યુઅલ્સ પૂજા છે એ ચાલુ થશે, અને સાંજે પૂજા જે દિવારના છે એના પછી ડાન્સ પ્રોગ્રામ છે. અમારે અહીંયા ક્લાસિકલ ડાન્સ પ્રોગ્રામ છે. જે અમે આ મંદિરમાં જે નાના વિદ્યાર્થીઓ છે એ લોકો અહીંયા અત્યારે ડાન્સ શીખે છે. એટલે 1 મહિનો જ થયો છે. એ 1 મહિનાની અંદર એ લોકોએ તૈયારી કરીને કાલે એ ડાન્સ પ્રોગ્રામ કરે છે. અને પરમ દિવસે એટલે કે રવિવારના દિવસે એ આ ઉત્સવનો બહુ મોટો દિવસ છે કે જ્યારથી અમે અમારું આ જે મંદિર જ્યારે આ મંદિર હતું નહીં ત્યારે પંચનાથ મંદિરમાં એક અયપ્પા ભગવાનનો ફોટો રાખીને અમે પૂજા કરતા હતા. એટલે એ દિવસ યાદ કરીને કાલના રવિવારના દિવસે એટલે કે 14 તારીખે સાંજના 4:45 વાગે અમે પંચનાથ મંદિરથી પહેલાં ત્યાં પૂજા કરશું, અને ત્યાંથી અમે પ્રોસેશન ચાલુ કરશું. આશરે 500 થી 600 માણસો હોય છે. જે અમારી લેડીઝો છે એ ટ્રેડિશનલ ડ્રેસમાં તાલપુલી એટલે કે હાથમાં થાળી લઈને નારિયેલની અંદર દીવો રાખીને એ બે બાજુથી 150 ચાલશે. અને ભગવાનને અમે આજ ખેરે હાથીમાં અમે લઈને આવવાના છીએ. અહીંયા શોભાયાત્રા ત્યાંથી નીકળશે અહીંયા, અને હાથીમાં લઈને આવવાના છીએ. અને પારંપરિક રીતે જે અમારું સાઉથનું છે કલ્ચર છે એ રીતના બેન્ડ જે અમારું ઢોલ છે, સિંગારી મેળમ કહેવામાં આવે છે, એ સિંગારી મેળમ, અને જે કંતારા પિક્ચરમાં જે સ્વરૂપ હતું એવા 3 સ્વરૂપ છે આ રવિવારે. એટલે અમે સંપૂર્ણ રાજકોટ પ્રવાસીઓને જે ભક્તો છે એને બધાને એમ કહી છે કે એકવાર પધારો અને અમારા જે કલ્ચર છે એની સાથે તમે એક જોવામાં આવે, ને જે ભગવાન અમારા એક
જે યાત્રા છે એની અંદર સહભાગી થાઓ.